આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં યુવક અને યુવતીઓ પ્રેમ સંબંધમાં બંધાતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં અમુક સમયે કરુણ અંજામ એવા સામે આવે, પરંતુ રહસ્ય જ્યારે ખોલવામાં આવે ત્યારે ખબર પડે કે સોશિયલ મીડિયા પરથી મિત્રતા બંધાઈ અને મિત્રતા હત્યા સુધી આખી પરિવર્તિત થઈ ગઈ. આજે એક એવી ઘટનાની વાત કરવી છે. ઘટના ગુજરાતની છે ને ખાસ સુરતની છે. એક મોડેલ યુવતી કે જેણે પોતાના ઘરમાં જ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ પણ ગોથે ચડી હતી. માંડ કોલ રેકોર્ડિંગ ને બધું જ કાઢ્યું અને જે આખી વિગતો સામે આવી એ વિગતો જોઈ અને યુવતીના પરિવારજનોની સાથે સાથે પોલીસ પણ ચોંકી ઉઠી કે આવું તો ન હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. રાજ્યના સુરતમાં 7 જૂનના રોજ મોડેલ અંજલિ વરમોરા આત્મહત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો. અઠવા લાઇન્સ પોલીસે અંજલિના મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. અંજલિ ચિંતનને ખૂબ જ પ્રેમ કરતી હતી, પરંતુ ચિંતન અંજલિને લગ્ન માટે માત્ર વાયદાઓ આપી સમય પસાર કરતો હતો. સાથે જ જાતિ દેશાયકનો ભેદભાવનું કારણ દર્શાવી પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેમ કહ્યા કરતો હતો અને તેને લઈ ડિપ્રેશનમાં આવી અંજલિએ આખરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આખી ઘટના ક્યાંથી શરૂ થઈ, શું આખી ઘટના છે, કોણ અંજલિ વરમોરા ને કોણ એ ચિંતન, એના વિશે વાત કરીએ તો સુરતના નવસારી બજાર કાર્તિક એપાર્ટમેન્ટમાં રહેતી અને સુરતમાં મોડેલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવી ઉભરી રહેલી અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલી 2 રીલના કારણે આ મામલે પ્રાથમિક તપાસમાં મોડેલે માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે 26 દિવસ બાદ મોડેલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમી ચિંતન જાતિ વિષયક શબ્દો બોલીને અંજલિને વારંવાર અપમાનિત કરતો હતો, લગ્નના ખોટા વાયદાઓ આપતો હતો. તેને લઈ અંજલિ વરમોરા ડિપ્રેશનમાં આવી ગઈ અને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ત્યારે બનાવને પગલે અંજલિના પરિવારોને અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મંગેતર ચિંતન સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંજલિના પરિવારજનો શું કહી રહ્યા છે આખા મુદ્દે, આવો એમને સાંભળીએ. રક્ષાબેન અંકુશકુમાર વરમોરા. શું તમારી દીકરી સાથે શું બન્યું હતું અને શું માંગ છે તમારી? મારી દીકરી સાથે ચિંતને જાતિ વિવાદનું અને લગ્ન કરવાનું કીધું હતું, પણ એ લગ્ન ઠેલાવી રાખતો હતો. એટલા માટે મારી દીકરી ટેન્શનમાં રહેતી હતી અને છેલ્લે એના જ ફોન આવતા હતા અને મારી દીકરી રડ્યા રાખતી હતી અને એ કહેતી હતી કે મમ્મી હું બહુ ડિપ્રેશનમાં છું, ટેન્શનમાં છું અને ચિંતન મારી સાથે લગ્ન કરવાનું આગળ ઠેલાવ્યા રાખે છે. એટલા માટે એણે આ પગલું ભર્યું છે. ચિંતન જ છે જે કહેવાવાળો જે છે ને એને, એટલે મારી દીકરી આ પગલું ભર્યું છે. હવે મને તંત્ર અને પોલીસ પર અને એ લોકો પર મને ન્યાય જોઈએ અને એ લોકો પર મને વિશ્વાસ છે કે એ લોકો મને ન્યાય અપાવીને શ્રેષ્ઠ છે. તો બીજી તરફ સુરતની મોડેલ અંજલિ વરમોરાના આપઘાત કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અંજલિની માતા દક્ષાબેન વરમોરા એ તેમના પ્રેમી અને મંગેતર ચિંતન અગ્રાવત પર ગંભીર આરોપ સાથેની માહિતી જણાવી છે. અને દક્ષાબેને જણાવ્યું હતું કે ચિંતન અંજલિ 4 વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ તેમાં માત્ર અંજલિ જ સાચો પ્રેમ ચિંતનને કરતી હતી. ચિંતન અવારનવાર અંજલિને હેરાન કરતો હતો. તેણે અંજલિના પ્રેમનો માત્ર ઉપયોગ જ કર્યો હતો. અંજલિ ચિંતનને સાચો પ્રેમ કરતી હતી, પરંતુ ચિંતન વારંવાર કોઈને કોઈ બહાનું કાઢીને લગ્નનું વાત ટાળતો હતો. આપઘાત કરતા પહેલા પણ અંજલિએ 16 મિનિટ સુધી ચિંતન સાથે વાત કરી હતી. ચિંતન ક્યારેય તેમના પરિવારને લગ્નની વાત કરવા ઘરે લાવ્યો ન હતો. જ્યારે પણ લગ્નની વાત કરવામાં આવતી હતી ત્યારે કહેતો હતો કે તે પરિવારને મનાવી રહ્યો છે, કારણ કે તેમના પરિવારમાં જાતિનો ભેદ છે.
છેલ્લે તેમણે માતાની બીમારીનું બહાનું કાઢીને પણ લગ્ન ન કર્યા હોવાનો ખુલાસો થયો છે. આ આખા મુદ્દાને લઈને જ્યારે પોલીસ પાસે ફરિયાદ ગઈ ત્યારે પોલીસને શું પુરાવા મળ્યા અને શું ચોંકાવનારા ખુલાસા થયા, આવો સાંભળીએ પોલીસને. જૂન 4ના અઠવા પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક એડી દાખલ કરી હતી, જેમાં અંજલિ વર્મોરા કરીને જે મોડેલિંગનું કામ કરતી હતી ભાઈ, તેણે સુસાઇડ કર્યું. તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને તેને ચિંતન ધરમદાસ અગ્રવાલ કરીને એક ભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન કરવામાં આવતી હતી. તેમાં બંનેને વિખવાદ થતાં તેણે આત્મહત્યા કરી હતી. આ બાબતે ઝીણવટપૂર્વકની ઊંડાણપૂર્વકની તપાસ પછી તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)(r) મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે. સાહેબ, એને આત્મહત્યા કેમ કરી હતી? તે જે મોડેલ જે દીકરી હતી તે એની સાથે લગ્ન કરવા માગતી હતી અને પાછળથી પેલો ભાઈ લગ્ન કરવા માગતો ન હતો, તેના કારણે આત્મહત્યા કરી. તો માતા દીકરીની યાદમાં રડી પડ્યા છે અને અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે અગાઉ પણ ચિંતન દ્વારા અંજલિ સાથે અનેક વખત ઝઘડા કરવામાં આવ્યા અને તે અંજલિને ગાળો પણ આપતો હતો. અંજલિએ ચિંતન સાથે લગ્ન કરવા માટે ઘરેણાંથી લઈ કપડાં સુધીની ખરીદી પણ કરી લીધી હતી, પરંતુ વારંવાર લગ્નનું ટાળતા આખરે કંટાળી અને ડિપ્રેશનમાં આવીને અંજલિએ આપઘાત કરી લીધો હતો. પરંતુ હાલ પોલીસ પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યો છે પરિવાર અને ચિંતન અગ્રવાલના કારણે જ અંજલિને આપઘાત કર્યો હોવાથી તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ પોલીસ પાસે કરી રહ્યા છે. મોડેલ અંજલિ વર્મોરાના કોલ ડિટેલ્સની પ્રાથમિક તપાસમાં પણ આપઘાત પહેલાના 2.5 કલાકના કુલ 23 કોલ રેકોર્ડિંગ મળ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં મિસ કોલથી લઈને તેમણે કરેલા કોલ્સ પણ સામેલ છે. આ 23 કોલ્સમાંથી 12 કોલ્સ અંજલિએ તેમના મંગેતર ચિંતનને કર્યા હતા, જેમાં અંજલિએ તેમની સાથે 16 મિનિટ વાત કરી હતી. જે આધારે પોલીસે અંજલિના મંગેતર ચિંતનને પૂછપરછ માટે આ નિવેદન લેવા માટે બોલાવ્યો હતો. તેણે જવાબમાં પણ પૂરતી અને યોગ્ય માહિતી પોલીસને આપી ન હતી. જોકે ત્યારબાદ પોલીસે અંજલિના પરિવારને એક પછી એક નિવેદનો લીધા બાદ જાતિના ભેદને લઈ લગ્ન ટાળવામાં આવતા હોવાની હકીકત સામે આવી હતી. ત્યારે પોલીસે અંજલિના પરિવારની ફરિયાદ લઈ આ કેસમાં આત્મહત્યાના ગુના ચિંતન સામે પોલીસે નોંધ્યો છે. સાથે જ હાલ આ સમગ્ર કેસની તપાસ સુરતની SC/ST સેલ કરી રહી છે અને ચિંતન અગ્રવાલ સામે વધુ તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. ત્યારે સુરતમાં 7 જૂનના રોજ મોડેલ અંજલિ વર્મોરાના આત્મહત્યા કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. અઠવા લાયન્સ પોલીસે અંજલિના મંગેતર ચિંતન અગ્રવાલની વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ આખી ઘટનામાંથી શું શીખ મળે છે કે સોશિયલ મીડિયા પરથી થયેલો પ્રેમ શું ખરેખર સાચો હોય છે? અમુક અંશે આપણે જોઈએ છે કે લોકો મરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ત્યારે આ કેસમાં પણ એવું હતું કે અંજલિ એ ચિંતનને ખૂબ પ્રેમ કરતી હતી, પરંતુ જે ચિંતન નામનો જે વ્યક્તિ હતો, એમનો મંગેતર હતો, તે પોતાના પરિવારને આ યુવતી વિશે ઘરમાં વાત પણ કરવા તૈયાર નહોતો. શું ખરેખર ચિંતન માત્ર અંજલિનો ઉપયોગ કરતો હતો? અંજલિ સાથે કંઈ ખોટું કરતો હતો કે કેમ? આ બધા જ સવાલોના જવાબ એ ચિંતન પોલીસ પાસે આપશે. આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે ને તમે આ કેવી રીતે જુઓ છો આ ઘટનાને? કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.